કેશોદની સાઈરામ મોબાઈલ શોપમાં અંદાજિત 29 લાખથી વધુના મોબાઈલ અને રોકડની ચોરીની ઘટના સામે આવી। કેશોદના સ્ટેશન રોડ પર આવેલી સાઈરામ મોબાઈલ શોપમાં રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા ગઠિયા દ્વારા મોબાઈલ અને રોકડ મળી કુલ ₹29 લાખથી વધુનો મુદ્દામાલની ચોરી કરી અને ગઠિયાઓ છુમંતર થઈ ગયા હતા। હાલ કેશોદ પોલીસ ઘટના સ્થળ પર દોડી જઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી। ગઠિયો મોબાઈલની ચોરી કરતો હોય અને રોકડ ખાનામાંથી કાઢતો હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। કેશોદ પોલીસ દ્વારા ઘટના સ્થળ અને અન્ય જગ્યાઓ પર તપાસનો ધમધમાટ શરૂ કરી ચોરને પકડી પાડવા કેશોદ પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા। કેશોદ પોલીસ સ્ટેશન ખાતે અવારનવાર વ્યાપારીઓની મીટિંગ દરમિયાન સીસીટીવી કેમેરા નાખવા બાબતે વ્યાપારીઓને જાણ કરવામાં આવી છે, પરંતુ અમુક લોકોને આવી ઘટના બન્યા બાદ જ ખ્યાલ આવે છે કે સીસીટીવી કેમેરા લગાવેલા હોય તો આપણી જ સેફટી સહિત અન્યને પણ કામ આવી શકે તે પણ સમજે કોણ। મારું નામ છે રાય સિંઘાણી સંજય। મારી દુકાન આવેલી છે વેરાવળ હાઈવે ઉપર રાજગોલાની સામે સાઈરામ મોબાઈલ NX નામની મારી દુકાન છે। એમાં રાત્રિના દરમિયાન અંદાજિત 3 વાગ્યા આસપાસ ચોર અંદર આવેલો અને બધાય બોક્સમાંથી બોક્સ ખોલી ખાલી મોબાઈલ હેન્ડસેટ લઈ અને અમુક એસેસરીઝ ઓરિજિનલ એમાંથી બર્ડ્સ વગેરે અંદર કાઢી બધી લઈ અને ફરાર થઈ ચૂકેલ છે અને ખાનામાંથી રોકડા રકમ ₹4.5 લાખ જેટલી એ બી લઈ અંદાજિત ફરાર થઈ ગયેલ છે અને આ બધી વિગતની અમે પોલીસ ફરિયાદ કરેલી છે કેશોદ પોલીસ સ્ટેશનમાં। કેટલાક મોબાઈલ અંદાજિત કિંમતના ગયા છે? મોબાઈલની કિંમત છે 10,500 લઈને 40,000 સુધીમાં આશરે ટોટલ ₹25 લાખ જેટલો માલ છે। રોકડ ₹4.5 લાખ રોકડ રકમ છે। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।